હેલો બાળકો, જુઓ અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 8ના જે છે એ ખાસ વિદ્યુત ચુંબકીય તરંગો છે એની લાક્ષણિકતા ભણી ગયા. હવે એના રિલેટેડ આપણી પાસે થોડાક ઉદાહરણ છે તો એની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 8.2 જુઓ શું કહે છે આપણો ક્વેશ્ચન. તમને લાક્ષણિકતાઓ બધી વાંચી લીધી હશે, એના પરથી જ બધા સૂત્ર છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. એટલે તરંગ પ્રસરણની દિશા x છે એવું આપણને કહી દીધું. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમને આપે છે 6.3 J કેરેટ વોલ્ટ પર મીટર. એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન y દિશામાં. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. જુઓ અહીંયા આગળ જે છે આપણને આટલી વસ્તુ કહી દીધી છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, તરંગ પ્રસરણની દિશા આપી છે અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે. પહેલાં તો E અને P ના મૂલ્યો વચ્ચે આપણી પાસે આવો સંબંધ છે કે E/B બરાબર C. તો એનો અર્થ એવો થાય કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો મારે શું કરવું પડે? E/C. એની વેલ્યુ છે 6.3 અને C છે 3 × 10⁸. તો મને જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. અહીંયાથી ભાગાકાર કરો એટલે 2.1 × 10⁻8 ટેસ્લા. ઓકે, આ તો માત્ર મૂલ્ય થયું, પણ મારે જોડે જોડે એની દિશા પણ કહેવાની છે. તો લાક્ષણિકતા યાદ હોય તો તમને આપણે કીધું હતું કે હંમેશા તરંગ પ્રસરણની દિશા કેવી હોય? E/B પરથી નક્કી કરી શકાય. એટલે અહીંયા આગળ મેં આવું સમજાયું છે કે જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં, તો તરંગ x દિશામાં પ્રસરે છે. એટલે કે એવું લખી શકાય કે તરંગ પ્રસરણની દિશા શેના પરથી નક્કી થાય છે? E/B પરથી નક્કી થાય છે. ઓકે, ચલો અહીંયા આગળ આપણી પાસે શું કઈ કઈ વસ્તુ છે? તો અહીં વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? J કેરેટ એટલે y દિશામાં, અથવા તો આવું પર્ટિક્યુલર લખું ધન y દિશામાં, તથા તરંગ કઈ દિશામાં પ્રસરે છે? x દિશા. તો તરંગ પ્રસરણની દિશા x દિશા છે. ચલો આ બે વસ્તુ ખબર છે આપણને, તો એના પરથી મારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે. તો જુઓ હવે આવું છે સૂત્ર, C બરાબર E/B. ઓકે, C એટલે કઈ દિશા જોઈએ છે? આપણને I કેરેટ જોઈએ છે. E છે એ J કેરેટ છે. ક્રોસ અહીંયા આગળ B હું કયો સદિશ મૂકું તો મને જવાબ I મળે? તો જુઓ આના પરથી વિચારો, I, J અને K. જવાબ તમને I જોઈએ છે. એનો અર્થ એવો થયો J અને K વચ્ચે ગુણાકાર હશે, J×K હશે અથવા J×-K હશે. તમે યાદ કરો, જો સમઘડી દિશામાં જઈએ એટલે J×K કરીએ તો જવાબ +I આવે, અને K×J કરો તો જવાબ -I આવે. મને જવાબમાં +I જોઈએ છે. એનો મતલબ કે મેં અહીંયા આગળ સમઘડી દિશામાં જ મારે ગુણાકાર કરવાનો થશે, J×K. એટલે કે લખી શકાય કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળશે? Z દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં હશે. ઓકે, એટલે લખી શકાય કે માટે ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો B બરાબર કેટલું થયું? 2.1 × 10⁻8. દિશા કઈ લખું? K કેરેટ ધન Z દિશા છે એટલે, અને એકમ લખું છું ટેસ્લા. તો આ વસ્તુ ખાસ સમજવાની હતી. ઓકે, તો આના પરથી આપણે આ વસ્તુ લખી શક્યા. ક્લિયર? તો આ રીતે જે છે એ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. સિમ્પલ દાખલો હતો, પણ આ દિશા ખાસ સમજવા માટે આ દાખલો બહુ જ જરૂરી હતો, તો સમજી લેજો. ચલો એના પછીનો છે 8.3. ચલો આ દાખલાની અંદર હવે આપણને શું કહે છે સમજો. એમાં કહે છે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BY બરાબર, એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રનો y દિશાનો ઘટક હાજર છે, તો x અને z દિશાના ઘટકો કેવા હશે? 0. તો એનું એક સમીકરણ આપ્યું છે, અને પહેલાં કહે છે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધો, અને બીજું કહે છે વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ લખો. પહેલું તો આપણે એમ કામ કરીએ કે ચુંબકીય ક્ષેત્ર માટે જે સમીકરણ આપ્યું છે એને તો લખી દઈએ. 2 × 10⁻7 sin 0.5 × 10⁻3x + 1.5 × 10⁻11t ટેસ્લા. આવું આપ્યું છે. ઓકે, પહેલું કામ આપણે આટલું કરીએ કે આ જે સમીકરણ છે એને મૂળ સમીકરણ સાથે સરખાવી દઈએ. મૂળ સમીકરણ એટલે શું?
બી બરાબર B0 સાઇન, જુઓ kx પ્લસ ઓમેગા ટી સાથે સરખાવીશ. હંમેશા ધ્યાન રાખવાનું કે આ જેવું સ્વરૂપ હોય, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, તો એની સાથે જ હંમેશા સરખાવવું. તો સાથે સરખાવતા આપણને કઈ કઈ રિઝલ્ટ મળી જશે? પહેલો તો કંપ વિસ્તાર B0 મળી જશે. તો B0 બરાબર શું થશે? 2 × 10⁻⁷ ટેસ્લા. પછી તરંગ સદિશ k મળી જશે અને ઓમેગા મળી જશે. તો લખી દઉં કે k બરાબર કેટલા થશે? 0.5 × 10⁻³ k એટલે 2π/λ. એકમ લખી શકો તમે રેડિયન પર મીટર. પછી એ જ રીતે ઓમેગા ટી એટલે 1.5 × 10⁻11 રેડિયન પર સેકન્ડ. આટલી વસ્તુ મળી ગઈ. હવે પહેલી વસ્તુ તમને શોધવાની કીધી છે તરંગ લંબાઈ અને આવૃત્તિ. તો જુઓ k બરાબર તમારી પાસે શું સૂત્ર છે? તરંગ સદિશ k બરાબર 2π/λ. તો આના પરથી તરંગ લંબાઈ લેમડાને હું સૂત્રનું કરતાં કરી દઉં તો 2π/k થઈ જશે. તો જુઓ 2π એટલે 3.14 અને kની વેલ્યુ આપણે શોધી ચૂક્યા છીએ 0.5 × 10⁻³ ઓકે. અહીંયા આગળ કરી દો આનો ભાગાકાર અને તમને જવાબ જે છે એ શું મળશે અહીંયા આગળથી? તો આવું કંઈક થશે 1.2 × 10⁻² મીટર, હે ને? એટલે 1.2 સેન્ટીમીટર અથવા એક્ઝેક્ટ જવાબ જુઓ ને 1.265 ઓર સમથિંગ હોવો જોઈએ. યસ 1.26 તમે એને લખી શકો છો. ઓકે, તો જુઓ 1.256 છે તો એને 1.26 સેન્ટીમીટર પણ લખી શકાય. ચલો બીજી વસ્તુ શું શોધવી છે? આવૃત્તિ શોધવી છે. તો હવે જુઓ મારી પાસે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? 2π ન્યુ. તો આવૃત્તિ ન્યુને સૂત્રનો કરતા કરો એટલે ઓમેગા અપોન 2π. ઓમેગાની વેલ્યુ 1.5 × 10⁻11 છે અપોન 2π બરાબર. તો કરી દો ભાગાકાર. 2 પોઈન્ટ સમથિંગ આવશે, 2.3 ઓર સમથિંગ આવશે. ઓકે, તો તમારો જવાબ જે છે કંઈક આવો આવશે 2.388 × 10⁻10 હર્ટ્ઝ અથવા 23.88 લખું × 10⁻9 હર્ટ્ઝ અથવા તો 23.88 ગીગાહર્ટ્ઝ પણ લખી શકાય. તો પહેલો જવાબ મળી ગયો. હવે બીજું પૂછ્યું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ. તો વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ માટે મારે સૂત્ર બનાવવું પડે. E બરાબર E0 સાઇન, આ પદ તો એનું એ જ આવશે. ઓકે, તો મારે બે વસ્તુ શોધવાની થશે, એક E0ની વેલ્યુ અને બીજું વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે, તો જુઓ અહીંયા આગળ પહેલી વસ્તુ મને ખબર છે કે E0 અપોન B0 બરાબર C. તો એના પરથી E0 શોધવો હોય તો B0 × C કરશું. તો B0 જે છે એની વેલ્યુ છે 2 × 10⁻7 અને C જે છે એની વેલ્યુ છે 3 × 10⁸. તમારો જવાબ શું આવે? 60 આવશે. એટલે E0 આવ્યો મને 60 વોલ્ટ પર મીટર. તો સમીકરણ તો હું આના પરથી લખી દઈશ, પણ હવે મારે વાત કરવી પડશે દિશા માટે. તો ખાસ ધ્યાનથી જોજો, હવે હું બોલું છું. તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે. તરંગ પ્રસરણની દિશા શું થશે? ઋણ x દિશા. કેમ? મેં તમને આગળ પણ કીધું હતું અને 11થમાં પણ આપણે ભણી ગયા છે કે x પ્લસ ઓમેગા ટી સ્વરૂપ હોય તો કળા જે છે એ પ્લસ, તો એનો અર્થ એવો થયો કે તરંગ જે છે એ તરંગ પ્રસરણની દિશા ઋણ x દિશા છે અને kx માઇનસ ઓમેગા ટી હોય તો તરંગ ધન x દિશામાં જાય છે. તો એના પરથી આપણે સમીકરણ પરથી હંમેશા નક્કી કરી શકીએ છીએ. તો લખી દઉં કે અહીં બીના સદિશો કઈ દિશામાં છે? y દિશામાં તથા તરંગ પ્રસરણની દિશા કઈ છે? ઋણ x દિશા હોવાથી કયું સૂત્ર લખવું પડશે આપણે? E × B બરાબર C પરથી. ચલો ઈની દિશા નક્કી કરવી છે. હું અહીંયા રફ વર્ક કરું. બી જે છે એ કઈ દિશા છે? વાય દિશા, એટલે હું જે કેરેટ લખીશ ઇઝ ઇક્વલ ટુ સી જે છે કઈ દિશા? ઋણ એક્સ દિશા એટલે માઇનસ આઈ. ફરી પાછું દોરું છું આઈ, જે અને કે. અહીંયા આગળ મને ખબર છે જવાબમાં મને આઈ જોઈએ છે, હે ને? માઇનસ આઈ પાછો. તો કે અને જે વચ્ચે ગુણાકાર હશે, પણ પ્લસ કે માઇનસ કે કેવી રીતે નક્કી કરાય? મેં અગાઉ પણ કીધું સમઘડી દિશામાં ગયા હોય એટલે જે ક્રોસ કે કરું તો પ્લસ આઈ જવાબ આવે, પણ હું કે ક્રોસ જે કરીશ તો માઇનસ આઈ આવશે. એટલે એના પરથી લખાય કે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા કઈ થશે? પ્લસ કે, હે ને? કે ક્રોસ જે તો બરાબર માઇનસ આઈ આવી ગયું. એટલે લખી શકાય માટે
ની દિશા કઈ દિશા થઈ? ધન ઝેડ દિશા છે. માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું લખશું? Ez બરાબર લખું તો ચાલે? શું સૂત્ર થાય? ઓરિજિનલ E0 sin kx પ્લસ ઓમેગા ટી. આના પરથી આપણે આની અંદર મૂકી દઈએ તો Ez બરાબર E0 મળ્યા હતા આપણને 60, પછી સાઇન, પછી kx પ્લસ ઓમેગા ટી. kx એટલે 0.5 ઇન્ટુ 10⁻³ x પ્લસ 1.5 ઇન્ટુ 10⁻11 ટી. એકમ શું આવે? વોલ્ટ પર મીટર. હે ને? Ez લખ્યું છે, એનો અર્થ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ઝેડ દિશામાં છે. અથવા એવું પણ લખી શકાય, સદિશ E બરાબર લખો તો પાછળ k કેરેટ લખો તો પણ ચાલે. તો આ રીતે તમે આખો જે દાખલો છે એને આખો નોંધી લેજો. બરાબર? તમને ક્લિયરલી દેખાતો હશે? ઓકે, ચલો હવે એના પછીનો જોઈએ. સિમ્પલ સૂત્રો છે અને એના પરથી જ બધા દાખલા અને MCQ ગણી શકાય એવા છે. તો ખાસ લાક્ષણિકતાઓ બરાબર ધ્યાનથી કરી લેજો. ચલો 8.4 18 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર. જો વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર, વોટ એટલે તીવ્રતા, સોરી પાવર, પાવર ભાગ્યા ક્ષેત્રફળ એટલે તીવ્રતા થઈ. વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે આટલી તીવ્રતા જેટલું વિદ્યુત ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. આપણે જાણીએ છીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર dp/dt. હે ને? વેગમાનમાં થતો ફેરફાર સમય સાથે એ બળ આપશે. તો પહેલાં વેગમાન શોધવું પડે. વેગમાન p બરાબર શું સૂત્ર હતું? u/c. તો પહેલાં ઉર્જા શોધવી પડશે. તો તીવ્રતા આપી હોય તો ઉર્જા શોધી શકાશે. તો જુઓ 1 બાય 1 બધી વસ્તુ લઈ લઈશું. પહેલી મને તીવ્રતા આપી છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર, પછી ક્ષેત્રફળ સપાટીનું 20 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે અને સમય છે 30 મિનિટ આપ્યો છે. તો હું એને 30 × 60 સેકન્ડ સમય લખી શકું છું. ઓકે, શોધવું છે શું? સપાટી પર લાગતું બળ શોધો. ચલો, પહેલી વસ્તુ તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ કે મારી પાસે શું સૂત્ર છે? તીવ્રતા બરાબર આવું સૂત્ર છે, ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, આવું સૂત્ર છે. હે ને? તો આના પરથી ઉર્જા શું મળે? E બરાબર ITA કરવું પડશે. હવે તમે ખાસ વસ્તુ ધ્યાનથી જોઈ, મેં વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે એને એમને એમ જ રાખ્યા, પર મીટર સ્ક્વેર નથી ફેરવ્યા. એનું કારણ બંને રાશિ અહીંયા આ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, આ પણ સેન્ટીમીટર સ્ક્વેર છે. તો જ્યારે હું અહીંયા કિંમતો મૂકીશ ને ત્યારે અહીંયા આગળ એકમ કેન્સલ જ થશે, એટલે જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પણ સમયને મારે સેકન્ડમાં ફેરવવો પડે. તો 30 × 60 ગુણ્યા ક્ષેત્રફળ શું મૂકી દેશો? 20. હે ને? તો તમને જે છે એ ઉર્જા જે છે એ શેમાં મળી જશે? જૂલમાં. કરો ને ગુણાકાર, ઉર્જાનો જવાબ શોધી કાઢો. ઉર્જા જે છે 6.48 × 10⁵ જૂલ મળશે. 6.48 × 10⁵. ઓકે, પહેલો જવાબ મને ઉર્જાનો મળી ગયો. હે, E લખો અથવા U પણ લખી શકાય, આપણે U લખીએ. ચલો, હવે વેગમાનનું સૂત્ર શું? સપાટીને મળતું વેગમાન. તો લખું કે સપાટીને મળતું વેગમાન P બરાબર શું સૂત્ર છે? U/c. હે ને? આટલું જ છે. તો U/c કરશું તો આપણને વેગમાન મળશે. માટે આના પરથી સીધું જ હું બળનું સૂત્ર લખું તો ચાલે. તો માટે લખી શકાય કે સપાટીને 1 સેકન્ડમાં મળતું વેગમાન બરાબર શું હોય? બળ F. તો લખી દેવાય કે માટે F બરાબર 1 સેકન્ડમાં મળતું વેગમાન શું? U/c. Uની વેલ્યુ શું છે? 6.48 × 10⁵. એને શેનાથી ડિવાઈડ કરશો? 3 × 10⁸ વડે. હે ને? એટલે 2.1 કેટલો આવશે? રાઈટ, 1.2 × 2.16 × 10⁻³ 2.16 × 10⁻³ બરાબર. એકમ શું થશે? બળ છે એટલે એકમ લખી શકાય ન્યૂટન. હે ને? આટલા ન્યૂટન પર સેકન્ડ એવું પણ તમે લખી શકો. સમજાયું તમને કઈ રીતે શોધ્યું? તો અહીંયા આગળ જે છે વેગમાન માટે આપણને ઉર્જાની જરૂર હતી, તો તીવ્રતા પરથી ઉર્જા મળી ગઈ અને એના પરથી સીધે સીધું આપણે બળ શોધી શક્યા. ઓકે, ચલો હવે
ઓકે, તમને જોડે એવું પણ કીધું છે કે જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો તમારા જવાબમાં શું ફેર પડે? સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો એનો અર્થ એવો થયો કે વેગમાન જે છે, જે ઉર્જા જે છે એ સંપૂર્ણ પરાવર્તક હોય એટલે જેટલી આવે છે એટલી જ જે છે એ પાછી જાય છે. તો આ શું થઈ જશે? ડબલ થઈ જશે. P બરાબર 2U/c થઈ જાય. તો તમારો જવાબ અહીંયા આગળ બદલાઈ જાય. નેક્સ્ટ 8.5, 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર, જુઓ શું કહે છે, 100 વોટનો બલ્બ છે, વોટ એટલે પાવર આપ્યો, 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે એમ ધારો. એટલે આવું કંઈક થયું. જુઓ આ બલ્બ છે તો એ ઉદ્ગમ છે, એ બિંદુવત ઉદ્ગમ છે એટલે એમાંથી જે નીકળશે તરંગો બધી દિશામાં એક સરખા જશે. ઓકે, તમને એ ઉદ્ગમથી કેટલા દૂર શોધવાની વાત કરી છે? 3 મીટર દૂર. તો તમે શોધી શકો ને કે જુઓ બલ્બનો પાવર 100 વોટ છે, એનો સીધો મતલબ એમ થાય કે 100 વોટ ઉર્જા એ લે કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા. એમાંથી 2.5નું જ 2.5% ઉર્જા જ પ્રકાશ રૂપે તમને મળે, બાકીની વેડફાઈ જાય. ઓકે, ઉષ્મા ઉર્જા રૂપે. તો ઉત્સર્જાતી ઉર્જા પહેલાં ગણી શકાય, 2.5% ઓફ 100 વોટ. તો ઉર્જા મળી ગઈ. પછી તમને જે છે એ કઈ વસ્તુ કીધી છે? ઓકે, 3 મીટર દૂર. 3 મીટર દૂર એટલે એના દ્વારા આવરી લેવાતું ક્ષેત્રફળ મળી જાય કે નહીં? એટલે તમને અહીંયા આગળ કઈ કઈ રાશિ ખબર છે? અહીંયા આગળ પાવર ખબર છે. ઓકે, પાવર એટલે એના પરથી ઉર્જા ભાગ્યા સમય મળી જાય. પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય. અને ક્ષેત્રફળ ખબર છે. તો એ સપાટી પર કેટલી તીવ્રતા હશે એ મળી જશે. તીવ્રતા ખબર હોય તો તીવ્રતા બરાબર, મેં લાસ્ટ ટાઈમ સૂત્ર શીખવાડ્યું હતું છેલ્લી લાક્ષણિકતાની આગળ જ, કે I બરાબર C × ρ. ρ એટલે ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે ε0 × E/RMS². તો તમને E/RMS મળી જશે. E/RMS મળે તો એના પરથી E0 મળી જાય. E0 મળે તો B0 પણ મળી શકે છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ શોધી કાઢશું. ઓકે, ચલો તો આપણે 1 બાય 1 બધી વસ્તુ કહેતા જઈએ. પહેલી વસ્તુ, તમે હું બોલું છું અને તમે પહેલાં લખો આવી રીતે કે 100 વોટનો બલ્બ છે, 100 વોટ W નો બલ્બ છે જેની કાર્યક્ષમતા 2.5% છે, 2.5% છે. માટે બલ્બ દ્વારા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી પ્રકાશ ઉર્જા, એને હું U વડે દર્શાવું તો શું લખાય? 2.5% ઓફ 100 જૂલ. હે ને? તો 2.5% એટલે 2.5/100 અને × 100 એટલે 2.5 જૂલ પર સેકન્ડ થયું. આટલી ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન. બરાબર. પછી જે એના દ્વારા ગોળાકાર સપાટી બનશે એનું ક્ષેત્રફળ શું? તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ એ પણ આપણે શોધી કાઢીએ. તો ક્ષેત્રફળ એ એટલે શું થાય? પૃષ્ઠ ક્ષેત્રફળ થશે 4πr². પાઈ એટલે 3.14. r જે છે તમને કેટલી કીધી છે? 3 મીટર કીધું છે ને? કેટલા દૂર કીધું છે એ શું છે? 3 મીટર. ચલો આટલી કિંમતો પહેલાં અહીંયા આગળ મૂકી શકાય. આટલી વસ્તુ છે તો પહેલાં હું શું શોધી શકું? આના પરથી તીવ્રતા શોધી શકાય. હું અહીંયા મીટર² લખી રાખું છું, મેં હાલ આ જવાબ ગણ્યો નથી. ચલો હવે વિકિરણની તીવ્રતા ગણવી હોય તો તીવ્રતા બરાબર શું સૂત્ર થશે? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે, ઉર્જા છે 2.5 પર સેકન્ડ એટલે સમય 1 સેકન્ડ જ થયો. ક્ષેત્રફળ આપણે લખ્યું છે 4 × 3.14 × 3² એટલે 9. તો પહેલાં તમે અહીંયા આગળ તીવ્રતા આ રીતે ગણી શકો છો અને એનો એકમ શું થાય? વોટ પર મીટર². આમનું આમ રાખો તોય ચાલે. હવે યાદ કરો, તમારી પાસે વિકિરણની તીવ્રતાનું સૂત્ર શું? I બરાબર C × ρ. ρ એટલે ε0 E/RMS². તો આના પરથી હું E/RMSને સૂત્રનો કરતાં કરું તો શું થાય? વર્ગમૂળ આવશે અને Iના છેદમાં ε0 અને C ક્યાં જતા રહેશે? છેદમાં. હવે બધી વેલ્યુ મૂકી દઈએ. I કેટલા હતા? 2.5 અપોન આખું જ લખશું 4 × 3.14 × 9 આટલા હતા. અને ε0 અને C પણ મૂકવાના છે. ε0ની વેલ્યુ 8.85 × 10⁻12. C ની વેલ્યુ છે 3 × 10⁸. ઓકે,
તો અહીંયા આગળ શું કરશો, આનું પહેલાં ગણતરી કરો અને પછી છેલ્લે એનું વર્ગમૂળ લઈ લો. તો તમારો જવાબ કંઈક આવશે 2.88 વોલ્ટ પર મીટર. ઓકે, તો આ તમને શું મળી ગયું, ERMS. જો ERMS ખબર હોય તો E0 મળે, કારણ શું સૂત્ર છે, E0 બરાબર, સોરી આવું લખો પહેલાં, ERMS એટલે શું, E0/√2 છે. તો એનો મતલબ એમ થાય કે E0 બરાબર શું થાય, √2 × ERMS. બસ, તો આને √2 થી ગુણી દો, તો √2 × 2.88 કરી દો, એટલે તમારો જવાબ જે છે એ શેનો મળી જશે, E0નો. E0 ખબર છે તો B0 મળી જાય સીધો જ, કે કયા સૂત્ર પરથી, E0/B0 બરાબર C. માટે B0 બરાબર શું કરવાનું, E0/C. E0ની આ જે કિંમત શોધી હોય એને C થી ભાગી દો, એટલે કે √2 × 2.88 છે અને 3 × 10⁸ વડે ભાગી દો, એટલે તમારો જવાબ ટેસ્લામાં મળી જશે. B0 ખબર હોય તો BRMS પણ શોધી શકાય. BRMS બરાબર શું થશે, B0/√2. તો આપણે આ B0 શોધ્યા હશે એને √2 થી ભાગી દઈશું, તો આપણો જવાબ મળી જશે. હવે મારી પાસે ગણેલા છે જવાબો, હું લખી લઉં. E0 જે છે એ E0ની વેલ્યુ આવવી જોઈએ 4.0814. 4.0814 બરાબર. E0 મળ્યા છે તો B0 પણ મળશે, અને B0 તમને મળશે 1.361 × 10⁻8 થઈ જશે ટેસ્લા, અને એને તમે પાછા √2 થી ડિવાઈડ કરી દેશો એટલે તમારો જવાબ જે છે એ BRMSનો આવશે 9.623 × 10⁻9 ટેસ્લા. ઓકે, તો આ રીતે આપણે બધા જ જવાબ શોધી શકીએ. મૂળ વસ્તુ સમજવાની હતી કે ERMS શોધવું હોય તો પહેલાં તીવ્રતાની જરૂર પડે, અને એની અંદર પણ તીવ્રતા ત્યાં બલ્બ દ્વારા ભલે આટલું ઉર્જા વપરાય છે 100 વોટ, એટલે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા, પણ બધી જે ઉર્જા છે એ પ્રકાશમાં ફેરવાતી નથી. કાર્યક્ષમતા 2.5% છે, એટલે ઉત્સર્જાતી ઉર્જા 2.5 જૂલ પર સેકન્ડ જ થઈ. બરાબર, તો આ રીતે એને ગણી શકાશે. તો બસ આટલા પ્રેક્ટિસ કરતા રહેજો, બીજી વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.